વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમારા ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે ચાથી. ઓલવેઝ ચાથી શરૂઆત થાય, તમને ખબર જ છે. એટલે ભગવાનના દર્શન કરીને પછી ચાથી. તો અમારા હાલોલમાં જ પહેલાં તો બ્રેક વાગી ગઈ ચાની, અને એના પછી ચા પીને પછી અમે લોકો પાછા નીકળીશું. માસામાંથી લઈશું, પછી અમે લોકો નીકળીશું પાછા ટ્રીપ. અમારા વ્લોગમાં બની રહેજો, તો તમને જોવા મળશે કે અમે લોકો કઈ ટ્રીપ પર જઈએ છીએ. કેટલી ચા પી કરો છો? હે, કેટલી ચા પી કરો છો? અલા, તમે બે જણા કેટલા સ્માર્ટ દેખાવ છો. અમે તો સ્માર્ટ જ છે ને. જો હવે બધા સ્માર્ટ લાગે છે. ફોર્મમાં આવી જશે ચશ્મા પહેરી. ચાલો માસા માસીને લઈને પાછી બીજી વાર ચાની બ્રેક મારી. તો એ હોય કલાકનો બ્રેક. હા, કલાકનો ને, કલાકનો તો થયો જ ને. કલાકનો બ્રેક મારીને પાછા નીકળી ગયા છે. મુંબઈ નેશનલ હાઈવે પર જઈએ છીએ. જો વાવ, મસ્ત દેખાય છે. બાકી ગાડી ચલાવે છે મસ્ત, તો ખાલી ચીલ કર્યા કરશે. અને નાસ્તો વાસ્તો લઈ લીધો છે, કેમ કે અહીંયા કશું મળે નહીં હવે, એટલા માટે. ચલો, તો આગળનું વ્યૂ તમને બધું બતાવતી રહીશ વ્લોગમાં, તમે બની જજો. ઓકે ફ્રેન્ડ્સ, ટ્રાફિકના લીધે અમે લોકો મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી આવ્યા. અને તો અહીંયા ઘડી હાઈવે પર હોય બહુ જ બધું ટ્રાફિક છે મુંબઈ હાઈવે એક્સપ્રેસ પર. અને વરસાદે ચાલુ થઈ ગયો છે. ખબર નહીં અહીંયા કેમ ભીડ છે, હવે કશું થયું લાગે છે. બાકી આટલા મોટા રોડ પર થોડી થાય એટલું બધું ટ્રાફિક. શું કેવું? એ ફ્રેન્ડ્સ, બે ટ્રકો પલટી થઈ ગઈ છે, એટલે એટલું બધું ટ્રાફિક હતું. એક છે, એક જ છે. મુંબઈ નેશનલ હાઈવે. ઓહો, અલ્લા, આટલું બધું હતું. શું છે? કેમિકલ જવું છે આ વયું. ચાલ ને પપ્પા, એટલે ટ્રાફિક છે. એટલા લીધે ટ્રાફિક હતું. ખતરનાક વરસાદ ચડીને આવ્યા છે. ખબર નહીં, આખા રસ્તા પર ઠીંગરા મારેલા છે. એવું લાગે છે નવો રોડ બધો બગાડી નાખ્યો બધાએ. અડધો આરસીસી બનાવે છે, અડધો પેલો બનાવે છે. એવું કરે શું? ખબર નહીં. વરસાદ તો જો ખતરનાક ચડ્યો છે વરસાદ તો. તો તઈ આગળ પેલો જે પટ્ટો તો આરસીસી વાળો પબ્લિક જોરથી ચા પીવા ઉભા રહ્યા હતા ને એમાં હિંચકા મળી ગયા. થોડી વધારે બ્રેક વાગી ગઈ. અવાજ આવે છે, ગમડે નહીં. આ બતક પર બેસો આવે. ના ભાઈ, બતક પર નહીં બેસું. નહીં, ચા આવાયું આ ઉચકમાં બેસે સીસોમાં. फ्रेंड्स, बारिश शुरू हो गई है. जो जोरदार वरसाद પડે છે સુરતમાં. તો અમારી ધનોમાં પુરાય છે ગેસ. બહુ વાતાવરણ મસ્ત હતું, એટલે મેં કીધું ચાલો તમને વાતાવરણ બતાવી દઈએ. સો ફ્રેન્ડ્સ, અમે લોકો હોટલમાં હવે ચેકિંગ કરી લીધું છે દમણમાં. આ છે અમારી હોટલ, સ્વિમિંગ પુલ. તમને હું રૂમ વિઝિટ કરાવું. આમ સ્પેશિયસ રૂમ છે. તો ફ્રેન્ડ્સ, અમે લોકો જમવા બેસી ગયા છે. 2:30 વાગવા આવ્યા અત્યારે ને. બહુ જ વરસાદ છે, એટલા માટે અમારો જેવો બેસ છે સવારથી લઈને એવો જ છે. કશું તૈયાર થયા નહીં, કેમ કે વરસાદ બહુ જ પડે છે, એટલે બહાર કશે જવાય નહીં. એટલે અમે અમારા વિલામાં જ એન્જોય કરીશું. અત્યારે વરસાદ બંધ થશે પછી અમે લોકો ફરવા જઈશું. જાડ્યા કેવું છે? મસ્ત છે માસા. ઓકે, કયું છે આપણે આ રેસ્ટોરન્ટ? કયું છે? ગરબો વેજ, પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે. તો તમે અહીંયા જમાઈ શકો છો જ્યારે દમણમાં આવો ત્યારે. તો
ફ્રેન્ડ્સ હવે અમે લોકો ચેકઆઉટ કરીને હવે નીકળી ગયા છે. વરસાદ તો ચાલુ જ છે, પણ હવે જોઈએ અમુક જગ્યાએ જે ફરાય એવી હોય તો ફરીશું, નહીં તો પછી ઘરે. આ રિસોર્ટમાં અમે રોકાયા હતા, હવે અમે જઈશું ઘરે. વળી ગેમ્સ બધું જ છે. ચેકઆઉટનો ટાઈમ હતો અમારો 10 વાગ્યાનો, પણ હવે અમે લોકો 11ની ઉપર થઈ ગયું છે. અત્યારે અમે લોકોએ ચેકઆઉટ કર્યું. તો ફ્રેન્ડ્સ અમે લોકો દેવકા વિચાર્યા છે. હવે નોર્મલ વરસાદ પડે છે રીમઝીમ, એટલે તો અહીંયા ઘડી અમે લોકો મસ્ત આટો મારવા આવ્યા હતા. ફોટા બધું ક્લિક કર્યું છે. દરિયાનું પાણી છેક સુધી નથી, થોડું દૂર છે, એટલે ભરતી આવે તે ટાઈમ પર જ આવે છે એટલા માટે. પણ જોરદાર વ્યૂ છે. આવો વરસાદ પડે તો ફરવાની મજા આવે, બાકી તો ના મજા આવે. કાલ તો આખો બહુ જ ધોધમાર વરસાદ પડતો હતો, એટલા લીધે એટલું બધું અમે લોકો ફર્યા નથી. આજે હવે ફરીશું થોડું ઘણું. હવે અમે લોકો જઈએ છીએ બીજી લોકેશન પર. તો ફ્રેન્ડ્સ બીજા લોકેશન પર અમે લોકો આવ્યા છે. અહીંયા આગળ આ એક ફોર્ટ છે, ત્યાં બહુ જ મસ્ત વેધર છે. એની પાછળનો જ્યાં બીચ છે ત્યાં અમે લોકો આવ્યા હતા. પેલી દેવકા બીચ આગળ અંદર જવાય એવું નહોતું, પણ અહીંયા અંદર અવાય એવું છે. તો ફ્રેન્ડ્સ દમણમાં અમે લોકો અહીંયા આગળ ભોલેનાથની જે બહુ જોરદાર બહુ જ મસ્ત મૂર્તિ છે, અહીંયા આગળ દર્શન કરવા આવ્યા. અહીંયા આગળ આ જે બીચ છે ફોર્ટની એકદમ સામે, ત્યાં જ એ જ લાઇનમાં અહીંયા આગળ ભોલેનાથની મૂર્તિ છે. તો તમે અહીંયા આગળ દર્શન કરવા જરૂરથી આવજો, બહુ જ મજા આવશે. બીચ છે, આ એનો વ્યૂ છે. જોઈ શકો છો તમે, વેધર બહુ જ મસ્ત છે. વરસાદ ના પડે, ખાલી રીમઝીમ પડે ને એટલે મજા જ આવે, પણ ફાસ્ટ પડે ને તો મજા આવે, કેમ કે કોઈ એક્સપ્લોર જ ના થઈ જગ્યા એટલા માટે. ફ્રેન્ડ્સ દમણથી અમે લોકો રિટર્ન થઈ ગયા છે, અને એક મસ્ત જગ્યા પર અમે લોકો જમવા માટે રોકાયા છે. છોલે ભટુરે. આમને જ વધારે ભૂખ લાગી હતી અને એમને જ ઓર્ડર કર્યું છે છોલે ભટુરે. હજુ પનીર પરાઠા આવવાના બાકી છે. પનીર પરાઠા, આલુ પરોઠા, પંજાબી થાળી પણ આવવાની બાકી પંજાબી છે. થાળી. માસી ટેસ્ટ કરીને પછી કીધું. અહીંયા આગળ હોટલમાં અમે લોકો જમવા માટે. લુક ગુડ, સ્મેલ્સ ગુડ, તો પછી સારું થશે. વરસાદ બહુ જ પડે છે એટલા માટે સ્મેલ સારી આવે છે, એટલે ખાવાનું પણ સારું જશે. લોકો જમી લઈએ અને અમે લોકો તો હવે રિટર્ન થઈ ગયા છે દમણથી. હવે ઘરે જઈએ.